એ ખૂબ કાર્યરત છે અને દરેક જગ્યાએ તહેવાર હોય કે તહેવાર સિવાય પણ અત્યારે કદાચ તમને સમાચારમાં જાણવા મળ્યું કે નથી મળ્યું મને ખબર નથી, પરંતુ નકલી જીરું બનાવતી ફેક્ટરીઓ કે જે ઊંઝાના વિસ્તારમાં હતી એ પકડી અને લાખો કદાચ કરોડોમાં જાય એટલું બધું જીરું પણ પકડ્યું કે જે વરિયાળી અને જે બીજા એસેન્સ નાખી અને જે જીરું બનાવતા હતા. એટલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એ સતત જાગૃત છે અને તમે જેમ કહ્યું એમ કે તાત્કાલિક તરત જ એનું રિઝલ્ટ મળી જાય. કેવળ અહીંયા લેબોરેટરી છે એવું નહીં, પરંતુ બાકીના બીજા ભાગોમાં પણ આ લેબોરેટરીઓ કાર્યરત છે. પરંતુ ખોરાકના નમૂના લીધા પછી પર્ટિક્યુલર એની જે આખી ટેસ્ટિંગ કરવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને જો શોર્ટેજ કરવામાં આવે તો જ એ તમે કહો છો એમ તરત જ આપણને મળી શકે. ફરિયાદના અનુસંધાનમાં પણ તરત પહોંચી જતી હોય છે અને ખૂબ સારી રીતે આ કાર્યરત થઈ છે. પરંતુ કોઈ પણ પ્રક્રિયા અથવા તો સુધારણા એ વખતો વખત જેમ જેમ નાની નાની કોઈ મોટી વસ્તુઓ ધ્યાનમાં આવે એ પ્રમાણેની સુધારણા પણ થતી હોય છે. પહેલાં જે પ્રકારની ગુજરાતમાં પરિસ્થિતિ હતી એમાં 360 ડિગ્રીએ આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સમાં પણ ખૂબ મોટો બદલાવ આવી રહ્યો છે અને આવતા સમયમાં પણ હજુ આને સેન્સિટાઈઝ કરી અને કોઈ પણ ખાદ્ય પદાર્થો મસાલાઓ છે, ક્યાંક તૈયાર ખોરાક બનાવવાવાળા છે, તો ત્યાં આગળ પણ મળતી ફરિયાદની સાથે સાથે મળેલા નમૂનાઓ પણ ઝડપથી એને વેરીફાઈ કરી અને તરત જ એ યોગ્ય છે કે નહીં